ચાલો સ્વામિનારાયણ હરે. તારીખ આજે 12 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે તત્તુ સમન્વયાત આ સૂત્ર જોઈ રહ્યા છે. અને આ સૂત્રને વિશે અત્યારે આપણે મીમાંસકો અને વેદાંતિઓ એ બંને વચ્ચેનો જે કોઈ એમ કહીએ કે સંઘર્ષ એ આપણે જોઈ રહેલા છે. હવે અત્યારે આપણે એ જ મુદ્દા હેઠળ વાક્યાર્થ જ્ઞાનવાદ અને એનું ખંડન એ જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ જો તમે ફક્ત વાક્યાર્થ જ્ઞાન એટલે શાસ્ત્રમાંથી જે કોઈ વાક્ય હોય એ જ્ઞાનથી એમ કહી કે ભ્રમભાવ તમને પ્રાપ્ત થઈ જતો હોય તો પછી શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર જે શાસ્ત્રોમાં ગયા એની કોઈ જરૂરિયાત રહી નહીં. એટલે વાક્યાર્થ જ્ઞાનથી એમ કહી કે શું છે ઉપર ઉઠવાનું છે. પછી એમ કહી કે એમાં શું કહ્યું કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન એટલે વડે જ એમ કહે કે બંધની નિવૃત્તિ થાય છે. એના માટે પેલું એ લોકોએ ઉદાહરણ કયું આપ્યું, રજ્જુમાં સર્પની ભ્રાંતિવાળું આપ્યું કે સર્પ છે એ જોઈને ભય લાગે છે, પછી રજ્જુ છે એવી ખબર પડે એ જ્ઞાન થાય છે એટલે શું છે બંધનમાંથી એ મુક્ત થઈ જાય છે એટલે એના ભયની નિવૃત્તિ થઈ જાય છે. એટલે નિયોગ વિધિ વડે નહીં પણ એમ માનવું બરાબર છે, કારણ કે મોક્ષ જો નિયોગ વડે મેળવી શકાતો હોય તો એ સ્વર્ગની માફક અનિત્ય ઠરે. એ કેવી રીતે એ પણ આપણે જોઈ લીધેલું. અને તો સર્વેવાદીઓને શું માનીએ છીએ મોક્ષ નિત્ય છે એ જોયું. પછી ધર્મ અધર્મ જે છે એમના ફલનું કારણ બને છે, તો એમના ફલરૂપ અનુભવ અને લાયક શરીર ઉત્પન્ન કરીને એટલે ભ્રમથી માંડી સ્થાવર વૃક્ષ અધિક પર્યંત 4 પ્રકારના શરીરના સંબંધરૂપી જે સંસાર એ ધર્મ અને અધર્મનું ફળ છે એમ માન્યા વગર ચાલશે નહીં. એ પણ આપણે ગઈકાલે જોયું કે ભાઈ 4 પ્રકારની જે મુખ્ય યોનિઓને એમાંથી જે 84 લાખ જાતની જે આંતર યોનિઓ પડી એ યોનિઓ ઊંચ નીચ જે યોનિઓ જે છે એ યોનિઓ પડવામાં જવાબદાર જીવના અનાદિ કર્મો છે. એટલે જીવ પોતે શુભ કર્મ કરીને બ્રહ્માદિ લોક સુધી પ્રાપ્ત પહોંચીને બ્રહ્મા પણ બની શકે છે, સ્વર્ગાદિ લોક સુધી જઈને દેવરાજ ઇન્દ્ર પણ બની શકે છે, દેવતાની કોઈ પણ એને ઉપાધિ એટલે પોસ્ટ મળી શકે છે. અને એ જ જીવ જે છે એ નીચે પાતાળ લોકમાં પણ જઈ શકે છે. ત્યાંથી નીચે ઉતરીને મનુષ્ય લોકમાં પણ આપણે ત્યાં પણ અહીંયા વચ્ચે આના લોકમાં આવી શકે છે. મધ્ય લોક કહેવાય આપણું, નીચેના પાતાળ લોક આપણું મધ્ય લોક અને પેલા બધા ઉપરના લોક. અને પછી આ બધી જગ્યા પર જો એ ન જાય તો પછી 84 લાખ જાતની યોનિઓ જે અધમ યોનિઓ જે છે તે પણ એના માટે છે. હવે આ બધું કેના દ્વારા થાય છે? તો એના કર્મો દ્વારા થાય છે. એણે જે ધર્મ અને અધર્મનું આચરણ કરેલું છે એના દ્વારા થાય છે. એટલે જાણી જોઈને કોઈ દિવસ અધર્મનું આચરણ કરવું નહીં. અધર્મનું આચરણ જ તમને તમારી અધોગતિ તરફ લઈ જાય છે. ગઈકાલે જરા 11 હતી ને કહેવાનું રહી ગયું. એટલે જેમ બને તેમ વધારે ધર્મનું આચરણ કરો. જેટલું બને એટલું ધર્મમાં રહેવાની કોશિશ કરો. ધર્મ શું છે? તમારું જે ઓજસ જે છે ને એ ધર્મ છે. તમારું ઔજ્વલ્ય, તમારી કાંતિ, તમારું શૌર્ય, બરાબર, તમારું પરાક્રમ, આ બધું ધર્મ છે. સાહજિક રીતે તમને ખબર પડશે. જે ધર્મવાળો માણસ હશે એને જોઈને જ તમને એવું થશે કે લાગશે કે હી ઇઝ અ ટ્રસ્ટેબલ એન્ટિટી. અને જે અધર્મી હશે, દારૂ પીતો હશે, મદ્ય માંસ બંને જે ગ્રહણ કરતો હશે, પર સ્ત્રી ગમન કરતો હશે, ચોરી કરતો હશે, જે પણ કંઈ કરતો, તમને એને જોઈને જ એના ઓરા જેવા હશે કે તમને એમ થાય કે વિશ્વાસુ માણસ નથી, જવા દે. એ કંઈ બોલશે એક વખતે જય સ્વામિનારાયણ બોલશે તો તમે એને આમ કરી દેશો, પણ તમને એની પાસે ઊભા રહેવાની ઈચ્છા નહીં થશે. વિશ્વાસ નહીં બેસે, ટ્રસ્ટ નહીં બેસે. મહારાજે પણ વચનામૃતમાં લખેલું છે ને કે જે પોતે ધર્મમાં રહેતો હોય એનો તો વિશ્વાસ એના ઘરના પણ કરે, સમાજના લોકો પણ કરે, જેટલા એને ઓળખતો હોય બધા કરે. પણ જે પોતે અધર્મી છે એનો વિશ્વાસ એના ઘરના પણ નહીં કરે, બહારના પણ ના કરે. સમજો. એટલે જેમ બને તેમ વધારે ધર્મનું પાલન કરો. ધર્મ તમને તમારા યોગ્ય સ્થાન ઉપર પહોંચાડનારો છે. ધર્મનો ત્યાગ એટલો જલ્દી ન કરી દેવું ને. બહુ જલ્દી આપતકાળના ધર્મો એમ કરો હું હા હા એવું નહીં કરો. તકલીફ તો છે જ. તકલીફ એને બધા ટાર્ગેટ કરે, પણ ધર્મનું પાલન કરવાવાળો અંતે સુખી થાય છે. એ તો એને બધા ટાર્ગેટ કરે, 100% સાચી વાત છે. પણ અંતે એ સુખી થાય છે એટલું મેં જોયું છે. ધર્મનું પાલન કરવાવાળો આવી જાય ઘણી વાર.
દેખાય નહીં કે આ માણસ નીતિવાળો છે, દુઃખી થાય એ નહીં. પેલો અધર્મ કરતો છે ને જે સારું ભલું કરતો છે ને એ આપણને કહે છે. હવે મારે તમને કહેવું નથી, મારા અમુક મિત્રો જે છે ને, હવે એનું બી કંઈ હાલતું નથી. અને આપણે તો વર્ષોથી જીવા છે તેવા ને તેવા જ છે. તો એ લોકો બીજાને શું ઉદાહરણ આપે ખબર છે તમને? કે પેલા લોકો એમ કહે કે બહુ ધર્મનું પાલન કરે છે, કે બહુ મંદિરે જાય છે ને મોટા મોટા ચોટલા રાખે છે, બિલ્લા રાખે છે, તો એ લોકોને ભગવાને શું દઈ દીધું? અમને એમ જ કહે. એટલે એ ઉલટાનું બીજા કોઈ ધર્મમાં જતા હોય તેને આવવા ન દે. આ પેલો મારો મિત્ર આવેલો ને તે એકલો એટલે આવેલો, એના ઘરમાંથી એ એકચ્યુઅલી મારા મિત્રનો ભાઈ છે. મારો મિત્ર તો બીજો છે, પણ મારો જે મિત્ર જે છે ને એને એટલી શ્રદ્ધા નથી ધર્મમાં, એના ભાઈને છે. એને એના ઘરવાળાને કહ્યું, એના છોકરાને કહ્યું, એના ભાઈને કહ્યું, બધાને કહ્યું, એના ઘરમાં કોઈ નહીં આવ્યું. છેલ્લે બિચારો એકલો એમને એમ આવી ગયો. ધોતી પણ આપણે ત્યાં આવીને બદલી એને, કારણ કે એને એકલાને શ્રદ્ધા છે. અને એવું શું છે, એ દોસ્તી અમારી જોડે. એને અમારી જોડે દોસ્તી છે. બોલો, એટલે આવું છે. હવે એનો ભાઈ એને શું કહે, ઉલટું કહે કે એ લોકો બહુ ધર્મનું પાલન કરે તો એવું કહે તો એ લોકો કાં બહુ સુખી છે એમ કહીએ, આવી વાત કરે. હવે એને મારે શું સમજાવવું? સુખ ને દુઃખની વ્યાખ્યા શું છે કહી દીધું એમને. સુખ ને દુઃખની વ્યાખ્યા શું છે તો હવે એને કાંથી સમજાવી મારે? આ લોકો શું છે, ભૌતિકતાને સુખ માને છે કે ભાઈ જેની પાસે ગાડી છે કે બંગલા છે કે ભાઈ એને સુખ માને છે. અરે ભાઈ એમાં કંઈ સુખ નથી. બહુ મોટી મોટી ભૂલો કરે છે અને પછી દુઃખ તો બધાને જ આવે છે. આ લોકથી માંડીને પરલોકમાં કોઈ સુખી નથી. સુખના ભ્રમ છે બધાને, સુખાભાસ છે. શાસ્ત્રો શું કહે છે? દરેક જગ્યા પર તમને સુખનો આભાસ થાય છે, સુખનો ભ્રમ થાય છે. સુખ હકીકતમાં માયામાં છે જ નહીં. માયા તો જડ છે. માયા જડ હોય તો જડ વસ્તુમાં સુખ કાથી હોય? તમે લોજિક તો સમજો. સુખ આપણા આત્મામાં છે. મરેલો માણસ આખી જિંદગી પિક્ચર જોતો હોય, મરી ગયો છે, એની અંદરથી આત્મા નીકળી ગયો, પછી તમે એની સામે પિક્ચર ચાલુ કરો તો એ જીવતો થઈને નાચવાનો છે. હવે માયામાં સુખ હોય તો એનું શરીર તો જેવું છે તેવું ને તેવું છે જ, અંદરથી આત્મા જ નીકળી ગયો, તો એને સુખ આવતું કેમ બંધ થઈ ગયું બહાર? જો બહાર એને પહેલાં જીવતો હતો ત્યારે પેલા પિક્ચર જોવામાં સુખ ને સીટી મારતો હતો, ડાન્સ કરતો હતો, કૂદતો હતો, નાચતો હતો, તો શરીર તો એનું એ જ છે. તો અંદરથી એવું તો શું નીકળી ગયું કે નાચતો બંધ થઈ ગયો, કૂદતો બંધ થઈ ગયો, સીટી મારતો બંધ થઈ ગયો? એ જે ફિલ્મ જોઈને નાચતો ગાતો હતો એ જ ફિલ્મ એની આગળ ચાલુ કરો ને પછી નાચવાનો છે. સુખ એટલે એમાં નથી જે બહાર માની રહેલું છે. સુખ એની અંદર જ રહેલું છે, પણ બહાર અજ્ઞાને કરીને એ વિષય બહારના જોઈને એને એવું લાગે છે કે આમાં સુખ છે, મને આમાં કિક મળે છે, એને એવું લાગે છે. એનું અજ્ઞાન છે. સુખ એની અંદર જ છે, પણ એ અંદર દ્રષ્ટિ નહીં કરતો. સુખ બહાર છે જ નહીં. સુખના વિષય પણ બહાર નથી. સુખનો વિષય સૌથી મોટો આત્મા અને પરમાત્મા, એ બંને વિષય અંદર છે. સમજો, તમે બહાર જે મૂર્તિનું અનુસંધાન રાખો છો કે બહાર જે આ ભજન કીર્તન જે કંઈ પણ કરો છો ને, તે અંદરના આત્માને સુખ પહોંચાડવા માટે, શાંતિ આપવા માટે કરો છો. તમે જોજો, તમે શાંતિથી 1 કલાક, 1.5 કલાક, 2 કલાક ભગવાનની મૂર્તિ સામે મારા ફેરવશો ને, તમને અંદરથી બહુ શાંતિ થશે. અને જેને શાંતિ છે એ જ સુખી છે. ને જેને શાંતિ છે પછી એ જ ઊભો રહેશે બીજે દિવસે, ત્રીજે દિવસે પણ. જેનું મન શાંત નથી એ સુખી પણ નથી અને એ ઊભો પણ નહીં રહી શકે ભગવાન સામે વધારે. સમજો, એટલે જે નિરાંત મને ભગવાન સામે ઊભો રહેલો, જેને ટાઈમ ખૂટો છે કે ભાઈ આ હું વલ્લો વારે વારે બંધ કરી નાખે છે, હવેલાની જેમ પેલા પડદા મારી દે છે ધડાધડ. કલાક દર્શન ખુલ્લા રહેતા હતા પહેલાં. કેમ એને ઓછો સમય લાગે છે? કે એને ત્યાં શાંતિથી ઊભા સુખ આવતું હતું. પેલો વારે વારે આ પડદા મારી દે, એમ અડધો કલાકે દર્શન બંધ કરી દે, એટલે એને બિચારાને નહીં મજા આવે. સમજો, પણ હવે પરિસ્થિતિ શું થઈ ગઈ છે કે ભાઈ હવાલદારી એવા લોકોના હાથમાં આવી ગયેલી છે કે જેને ભગવાન નામના મુદ્દા જોડે કોઈ લેવા દેવા જ નથી. બાકી જેને ભગવાન નામના મુદ્દા જોડે લેવા દેવા હોય તો એ કોઈ વાતમાં સમજે. બરાબર, આવું છે. ચાલો, એટલે શું કહ્યું? માટે ધર્મ વડે મોક્ષ મળતો નથી, તે ઉપર શ્રુતિનું વચન છે કે હવે ધર્મ વડે મોક્ષ મળતો નથી એવું કહે છે એ લોકો. આપણે તો ધર્મથી જ મોક્ષ એવું કહીએ છીએ. આ બીજાનો મત છે. ન હ વૈ સ શરીરસ્ય સતઃ હતિરસ્તિ અશરીરમ વાવ સંતમ ન પ્રિય સ્મૃશતઃ. એટલે જ્યાં સુધી એ શરીરવાળો બન્યો રહે ત્યાં સુધી પ્રિય અપ્રિય એટલે સુખ દુઃખ નાશ પામતા નથી. સાચી વાત છે, શરીર છે ત્યાં સુધી સુખ દુઃખ નાશ પામતા નથી. જ્યારે શરીર રહિત થાય છે ત્યારે એને પ્રિય અપ્રિય
સુખ દુઃખ હટતા નથી. અહીં શરીર રહિતપણારૂપી જે મોક્ષ તેમાં ધર્મ અધર્મથી ઉત્પન્ન થતા પ્રિય અપ્રિય હોતા નથી એમ કહ્યું છે. શરીર રહિતપણું ધર્મ વડે પ્રાપ્ત થતું જણાવેલું નથી. એટલે આ લોકોએ આખી ઉલટી વાત લીધી કે ભાઈ ધર્મ અધર્મ જે છે એના ફળરૂપે જ તમને સુખ દુઃખ મળે છે, તો એ સુખ દુઃખ શરીરે ભોગવવાનું છે. તો એ શરીરે ભોગવવાનું છે એટલે એનો મતલબ એવો થયો કે જ્યાં સુધી તમે એ ધર્મ અધર્મના ચક્કરમાં રહેશો ત્યાં સુધી એ શરીર તમને પ્રાપ્ત થશે અને એના દ્વારા તમારે સુખ દુઃખ ભોગવવાનું આવશે. પણ જ્યારે તમને એમ કહે કે એ બધાથી ઉપર થઈને એમ કહે કે શું છે શરીર રહિતપણું થઈ જશે, ત્યારે તમારે એમ કહે કે શું છે એમ કહે કે મોક્ષ થઈ જશે. એ તમારે ધર્મ વડે પ્રાપ્ત થતું જણાવેલું નથી. જેમ અમુક નિયોગથી અમુક ફળ પ્રાપ્ત થાય છે તેમ ધ્યાન નિયોગથી શરીર રહિતપણું સાધ્ય છે એમ કહી શકાતું નથી. કારણ કે શરીર રહિતપણું પોતે સાધ્ય જ નથી. શ્રુતિઓ કહે છે તેમ અશરીરમ બોલ આંબુ છે, અસ્થિર શરીરોમાં રહેતો જે સ્થિર, એટલે આ અસ્થિર શરીરોમાં રહેલો છે જે સ્થિર એટલે આત્મા મહાન વિભુ આત્મા, તેનું મનન કરીને ડાયો માણસ શોક મુક્ત થાય છે. આત્મા પ્રાણ રહિત છે, મન રહિત છે. હવે અહીંયા જે વિભુ આત્મા જે કહ્યું છે ને તે પરમાત્માની વાત કરેલી છે, પણ હવે આ લોકો આને પહેલાં આપણા આત્મામાં લગાવે, બરાબર? કારણ કે અહીંયા જે આત્મા તેને વિભુ કહ્યો છે, આપણો આત્મા તો કેવો છે? અણુ સરખો સૂક્ષ્મ છે, અણુ પરિમાણ છે, બરાબર? આ પુરુષ અસંગ છે ઇત્યાદિ માટે અશરીરત્વ રૂપી મોક્ષ નિત્ય છે. અશરીરત્વ રૂપી મોક્ષ એટલે આ લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે ને, એટલે શરીર હોય ત્યાં સુધી તો નિરાકાર થવાય નહીં. એટલે જ્યારે એ નિરાકાર પેલો પોતે પોતાની જાતને નિરાકાર થઈ જાય પેલો શરીર છોડીને, એટલે પછી એને એ લોકો મોક્ષ માને. એની વાત કરેલી છે. આ આપણો મત નથી. એટલે અધર્મ વડે સાધી શકાતો નથી એ અર્થની શ્રુતિ છે કે અન્યત્ર ધર્માદ એટલે ધર્મથી દૂર અધર્મથી દૂર, આ કર્મથી અને અકર્મથી દૂર, આ કર્મથી અને અકર્મથી પણ દૂર, થયેલાથી અને થવાનાથી દૂર એવું જે તમે જુઓ છો તે મને કહો, બરાબર? એટલે આ છે ને આખી અદ્વૈત વેદાંતની મુક્તિ જે છે એ અહીંયા બતાવેલી છે. એટલે વેદાંતિઓએ અહીંયા મીમાંસકોનું ખંડન આ પ્રમાણે કર્યું કે તમે જે વિધિ નિષેધરૂપ ધર્મ અધર્મ એને કરીને એમ કહી કે જે એમ કહી કે શું સિદ્ધ સાધ્ય શાસ્ત્ર વાક્ય કહ્યું છે કે એનાથી ભ્રમ સિદ્ધ થાય છે એવું જે કહ્યું છે એ વાત ખોટી. કારણ કે જે મોક્ષની પ્રાપ્તિ થાય છે એમાં તો ધર્મ પણ જવાબદાર નથી એમ કરીને એ લોકોએ વાત કરી. કારણ કે મોક્ષ જે છે તે તો ધર્મ અધર્મથી પર છે આખો, કારણ કે એ તો આત્માને પ્રાપ્ત થાય છે અને એ આત્માને પ્રાપ્ત થતાં મોક્ષ માટે ધર્મની કોઈ જરૂર નથી. એ લોકો કોની જરૂર માને છે? ફક્ત જ્ઞાનની જરૂર માને છે કે મને બ્રહ્મના પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એટલે મારો મોક્ષ થઈ ગયો, તેમાં ધર્મની કા જરૂર છે? આવી વાત છે, બરાબર? ચાલો એટલે એ લોકો જે ધર્મ કહી જ ને આ વિધિ નિષેધરૂપ ધર્મની વાત છે. એટલે આ કરવું આ ન કરવું ને એવી ને આ બધું, હા, એટલે એ લોકોની વાત આખી બીજી છે. કારણ કે આ બધા નિરાકારવાદીઓ છે ને એટલે એ લોકો શું કહે છે? તમે વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરો, પછી તમારે સકામ રૂપે ધર્મનું પાલન કરેલું એટલે કોઈને કોઈ શરીર તો ધારવું પડે. ચાલો દાખલા તરીકે તમે અધર્મ કરો તો એમાં તો શરીરે સહિત જ અધર્મ કરો ને, મોસ્ટલી અધર્મ પાપ શરીર જ કરે, તો ત્યારે એ શરીરને જેનું દુઃખ ભોગવવાનું આવે તો એના માટે અધર્મ કર્યો એટલે શરીર મળવાનું જ છે તમને. પણ તમે ધર્મ પણ એ ઈચ્છાથી કરો કે મને આમાં સુખ મળે તો એમાં પણ શરીર તો જોઈએ જ ને. એટલે એ લોકો શું છે? શરીરથી મુક્ત થવાને જ મોક્ષ માને છે. તો એ મોક્ષ શરીરથી મુક્ત થવો મોક્ષ જે છે એના માટે કોઈ ધર્મ અધર્મની જરૂર નથી એવી એ લોકો વાત કરે છે. સમજો, આમાં શું છે? બધાના પોતપોતાના લોજિક હોય, સાંભળવાના, શાંત રહેવાનું. વરી ઉત્પત્તિ એક કામ કરશે કોઈ, મને મસ્ત પેલું ઠંડુ પાણી આપશે યાર કોઈ એક. દીપક તું નહીં જતો, તમે બી નહીં જતા, તું બી નહીં જા, જઈ તું જા, તું સૌથી નાનો છે ને એટલે મોટા માણસ જાય તો મને શરમ લાગે. આજે છે ને બહુ સોસ પડે છે. મને એકચ્યુઅલી કોઈ બીજાને મોકલવાની બી બહુ શરમ લાગે. મને છે ને થોડુંક મારું કામ મારી જાતે કરવાની આદત છે, પણ હવે અમુક વખતે હવે અહીંયાથી ઊભા નહીં થવાય ને, આ મારી લાચારી છે. ચાલો હવે સાંભળો. વરી ઉત્પત્તિ પ્રાપ્તિ વિકૃતિ અને સંસ્કૃતિ એ રૂપનું 4 પ્રકારનું જે સાધ્યત્વ તે મોક્ષમાં સંભવતું નથી. સાંભળો હવે કેવી રીતે કોઈ પણ વસ્તુ સાધી શકાય તે 4માંથી એક રીતે. હવે આ સાંભળવા જેવું છે, મજા આવશે. ઉત્પત્તિ રૂપે એટલે જેમ કે ઘટ બનાવવો. ઉત્પત્તિ એટલે શું છે? ઘટ બનાવવો એટલે ઘડો બનાવવો. તમે ઘડો બનાવ્યો એટલે એની ઉત્પત્તિ કરી. ચાલો બીજું પ્રાપ્તિ રૂપે જેમ કે ધન મેળવવું.
ધન મેળવવું એટલે શું છે કે તમે પ્રાપ્તિ કરી એટલે તમે ધન મેળવવાની પ્રાપ્તિ કરી એનાથી તમને સુખ આવ્યું. ચાલો, વિકૃતિ રૂપે જેમ કે દૂધનું દહીં કરવું. દૂધમાંથી તમે દહીં કર્યું એટલે વિકૃતિ થઈ. દૂધ જે હતું તે જેવું હતું તેવું હવે દહીંમાંથી તમે દૂધ નહીં કરી શકો. ભાઈ દૂધમાંથી દહીં કરી શકો એટલે એ દૂધમાં થયેલી વિકૃતિ છે જેને કરીને શું થઈ ગયું? દહીં થઈ ગયું. સંસ્કૃતિ રૂપે સુધારવા રૂપે જેમ કે દર્પણને ઉજળું કરવું. કાચ ઉપર ધૂળ લાગી હોય તો તમે એને સંસ્કૃત કરો એટલે શું સંસ્કૃત એટલે સાફ કરો. એ સાફ કરો એટલે તમને તમારો ચહેરો સામે દેખાય. તે સંસ્કૃતિ રૂપે છે. આમાંથી કોઈ પણ રીતે મોક્ષ સાધ્ય નથી એ બતાવે છે. શું આ 4 રીત જે બતાવેલી છે ઉત્પત્તિ રૂપે, પ્રાપ્તિ રૂપે, વિકૃતિ રૂપે કે સંસ્કૃતિ રૂપે, આ 4માંથી કોઈ પણ રીતે મોક્ષ પ્રાપ્ત નથી. એટલે શું કહ્યું? વળી ઉત્પત્તિ, પ્રાપ્તિ, વિકૃતિ અને સંસ્કૃતિ એ 4 રૂપનું 4 પ્રકારનું જે સાધ્યત્વ તે મોક્ષમાં સંભવતું નથી. બરાબર? સમજો રૂપનું આ 4 જે છે ને તે રૂપવાળી વસ્તુ છે. સાંભળો, ઉત્પત્તિ તમે કરી તો માટીમાંથી તમે ઘડો બનાવ્યો, ઘડો રૂપવાળો છે, દેખાય છે તમને. ચાલો, પ્રાપ્તિ રૂપે જેમ કે ધન મેળવવું. ધન તમારી પાસે આવ્યું, તમને ખબર પડી કે આ ધન તમારી પાસે આવ્યું તો ધન તમે જોયું, રૂપવાળું છે, તમને દેખાય છે, પ્રાપ્ત કર્યું. ઓકે. વિકૃતિ રૂપે જેમ કે દૂધનું દહીં થયું તો દૂધ આગલે દિવસે તમે જે કંઈ અંદર મોણ મૂક્યું અને બીજે દિવસે એનું દહીં જમાવ્યું તો તમે આગલે દિવસે દહીં પણ તમને દેખાતું હતું, દૂધ પણ તમને દેખાતું હતું, બીજે દિવસે તમને દહીં પણ દેખાય છે. રૂપ દેખાય છે. સંસ્કૃતિ સુધારવા રૂપે અરીસો જ્યારે ધૂળવાળો હતો એ પણ તમે જોયો, એની ધૂળ સાફ કરી, રોચકણો સાફ કરી કટકા વડે, અને પછી એ અરીસો એકદમ ક્લિયર થયો તો એમાં પછી તમે તમારું રૂપ જોવો છો, અરીસાનું રૂપ પણ દેખાય છે, તે પણ રૂપ દેખાય છે. ઓકે. એ રીતે અહીંયા વાત કરે છે. રૂપની રીતે વિચાર કરજો. આ બધી વસ્તુ જે છે તે આકારવાળી છે, રૂપવાળી છે. સાંભળો એટલે વળી ઉત્પત્તિ, પ્રાપ્તિ, વિકૃતિ અને સંસ્કૃતિ એ રૂપનું 4 પ્રકારનું જે સાધ્યત્વ, એટલે આ 4 પ્રકારનું જે સાધ્યત્વ એટલે આ 4 પ્રકારે રૂપ તમને જે પ્રાપ્ત થયા તે એ મોક્ષમાં સંભવતું નથી. બરાબર છે? મોક્ષ ઉત્પન્ન કરી શકાતો નથી કારણ કે મોક્ષ બ્રહ્મનું સ્વરૂપ એટલે બ્રહ્મભાવ હોવાથી નિત્ય છે. બ્રહ્મ નિત્ય છે તો બ્રહ્મ પોતે પોતાના સ્વરૂપને જાણે એટલે મોક્ષ પણ નિત્ય આવી ગયો. એટલે મોક્ષ તમે ઉત્પન્ન નહીં કરી શકતા. સમજો? બરાબર? એ લોકોનો મત આવો છે કે મોક્ષ તમે ઉત્પન્ન નહીં કરી શકતા કારણ કે બ્રહ્મ જે છે બ્રહ્મનું સ્વરૂપ નિત્ય છે. તેમ એ બ્રહ્મ પોતે પોતાની જાતને જ્યારે ઓળખી જાય તો એનો મોક્ષ પણ નિત્ય થયો, તો એને ઉત્પન્ન કરવાનો કાં થયો? બરાબર? ચાલો, મોક્ષ મેળવવાનો પદાર્થ પણ નથી કારણ કે બ્રહ્મ તે આત્માનું સ્વરૂપ હોવાથી નિત્ય મેળવેલું જ છે. બરાબર? બ્રહ્મભાવ મોક્ષ. બરાબર? કારણ કે એ લોકો અદ્વૈતીઓ શું માને છે? આપણે બધા જે છે તે બ્રહ્મ જ છે અને આત્મા જે છે તે પણ બ્રહ્મનું સ્વરૂપ છે, પણ એ આત્મા તરીકે અત્યારે ભેદ બુદ્ધિએ કરીને ઓળખાય છે. તે કેને કારણે ઓળખાય છે? પેલી અનાદિ અવિદ્યા, માયાને કારણે, અજ્ઞાનને કારણે. આપણે આપણી જાતને જે આત્મા કહીએ છીએ તે એકચ્યુઅલી આત્મા પણ કેમ આપણે આપણી જાતનું નિરૂપણ કરીએ છીએ? કારણ કે આપણે અજ્ઞાનરૂપી જે અવિદ્યા છે એનાથી લેપાયેલા છે. હવે જ્યારે આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન થશે, કહ્યું કે હું પેલું બ્રહ્મ છું, નિર્વિકાર, નિર્વિશેષ, બરાબર, અનિર્વચનીય, એ બ્રહ્મ છું હું, તો એ જ્ઞાન થાય એટલે આપણો મોક્ષ થઈ જાય. આ અદ્વૈતીના મત પ્રમાણે છે, આપણા મત પ્રમાણે છે. હવે સમજો, એટલે આમાં શું તમારે કંઈ કરવાનું જ નથી. આમાં શું છે? તમે અત્યારે જે આત્મા થયા છો તે એટલે થયા છો અજ્ઞાને કરીને, કઈ અવિદ્યારૂપી અજ્ઞાને કરીને, કે તમે તમારું સ્વરૂપ ભૂલી ગયા કે તમે બ્રહ્મ છો. જ્યારે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થઈ જશે કે તમે આત્મા તો ખાલી આ ભેદ બુદ્ધિએ કરીને અજ્ઞાને કરીને છો, તું તો હકીકતમાં બ્રહ્મ છે. તો બ્રહ્મ છે એટલે તારો મોક્ષ થઈ ગયો, તો પછી તારે કંઈ કરવાની કાં જરૂર છે? એટલે અદ્વૈતીઓ મોજ કર્યા કરે. એટલે ભગવાન એને કેવા ગયા? શુષ્ક જ્ઞાનીઓ ગયા. અદ્વૈત મત એટલે ગ્રાહ્ય નથી કારણ કે એમાં સૌથી મોટો શું છે? દોષ રહેલો છે. કારણ કે એ પોતે બધા પોતપોતાને બ્રહ્મ સમજવા માંડે તો બ્રહ્મ એટલે તો ભગવાન થઈ ગયા. તો બધા પોતે જ ભગવાન થઈ જતા હોય તો પછી ભજન કોનું કરે? મેં ભી રાની તું ભી રાની, કોણ ભરેગા ઘર કા પાણી જેવી હાલત છે. બધા જ બ્રહ્મ થઈ ગયા તો ભાઈ ભજન કોનું કરે? તો ભાઈ ઉપાસ્ય ઉપાસક ભાવ જે અનાદિ જે સિદ્ધ કયો છે તે તો અસિદ્ધ થઈ જાય. સ્વામી સેવકનો નાતો જે છે તે અસિદ્ધ થઈ જાય. ત્યારે આપણા મતમાં શું છે
ઉપાસ્ય ઉપાસક ભાવ, સ્વામી સ્વામી સેવક ભાવ, સેવ્ય સેવક ભાવ, આ નિત્ય સંબંધ છે જીવ અને પરમાત્મા વચ્ચે. એટલે આપણે ત્યાં જ્ઞાને કરીને એકલી મુક્તિ નથી, જ્ઞાનને ભક્તિના અંગ પણ કહ્યું છે. રામાનુજાચાર્યએ શું કહ્યું કે જ્ઞાન જે છે તે ભક્તિના અંગ રૂપે છે. જ્ઞાને કરીને મોક્ષ નહીં કહ્યો. અદ્વૈતીઓ ફક્ત જ્ઞાને કરીને મોક્ષ કરે છે. બીજું, અદ્વૈતી જે ભક્તિ કરે છે તે જ્ઞાન ઉપજાવવા માટે કરે છે, કે એને જ્ઞાન થઈ જાય કે મારું સ્વરૂપ આ છે, હું બ્રહ્મ છું તે. હા હા, એટલે એ લોકો ભક્તિના ઔપાધિક કહે છે. ત્યારે આપણામાં ભક્તિ અહીંયા પણ સેવા કરવાની છે ને અક્ષરધામમાં પણ સેવા કરવાની, અને એ ભક્તિ કરવા માટે જ્ઞાનની જરૂર છે, આપણે એવું માનીએ છીએ. આટલો ફરક છે બંનેમાં. આઈડિયા આવી ગયો? એટલે એ લોકો શું કહે છે, જો ભાઈ આત્મા પોતે જ બ્રહ્મ છે, હવે એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું તો પછી એને કંઈ કરવાની કાં જરૂર છે? તું માળા ખોટી ફેરવે છે ને. 11માં ભજન કરવાની પણ રાત્રે કોઈ જરૂર નથી અમને. ભાઈ ભજન શું કામ કરવાનું ને કોનું ભજન કરીએ? હું પોતે જ બ્રહ્મ હું તો. અદ્વૈતી એવું કહે છે. પણ આપણે તો કરીએ છીએ. આપણે કેમ કરીએ છીએ? ભાઈ આપણે જાણીએ છીએ કે આપણે ભગવાન નથી, બ્રહ્મ નથી. આપણે બ્રહ્મ રૂપ કયા છે તે તો પેલા અક્ષરધામના મુક્તો જે અક્ષરધામના સાધર્મ્યપણાને પામે છે, 6 ઉર્મિઓથી પર થાય છે, ભૂખ તરસ જન્મ મરણ અને સુખ દુઃખ, એટલે એ બ્રહ્મ રૂપ કહેવાય છે. બ્રહ્મ નહીં થઈ જતો, ભગવાન નહીં થઈ જતો. અને બ્રહ્મરૂપ કયા? એ પણ પેલા અક્ષરધામના મુક્તો જેવો બ્રહ્મરૂપ, ભગવાન જેવો નહીં. કારણ કે ભગવાન જેવા તો ફક્ત એક જ ભગવાન છે. આટલો ફરક છે આપણામાં અને અદ્વૈતીઓ. બીજું, આપણે ત્યાં પણ અપ્રાકૃત દિવ્ય તનુ પ્રાપ્ત થાય છે અને ભગવાનની સેવા કરીએ છીએ અપ્રાકૃત દિવ્ય તનુથી. ત્યારે અદ્વૈતીઓ તનુ ન હોય એટલે શરીરનો ત્યાગ કરવો એને જ મુક્તિ માને છે. એટલે એ લોકો શરીરને નથી ઈચ્છતા. આત્મા જે છે તે પેલા એ લોકોના તેજમાં નિરાકાર બ્રહ્મમાં લીન થઈ જાય એને એ લોકો મુક્તિ માને છે. એટલે એ લોકો શરીરને તો મુક્તિ માનતા જ નથી. ત્યારે આપણે તો આ શરીર છોડીને દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે અને એ દિવ્ય શરીર ભગવાનની સેવામાં રહી છે એને મુક્તિ માનીએ છીએ. એટલે આપણે અત્યારે પણ ભગવાનનો સાકારપણાનો મૂર્તિ રૂપે યોગ છે અને ત્યારે પણ દિવ્ય રૂપે ભગવાનની મૂર્તિનો યોગ રહી છે. ત્યારે એ લોકોને અત્યારે ફક્ત સાધન અવસ્થામાં ઔપાધિક રીતે મૂર્તિનો યોગ રહી છે. કેમ કે એ મૂર્તિના માધ્યમથી એ લોકો પોતાની વૃત્તિ સ્થિર કરીને પોતે જે અજ્ઞાનમાં છે એ અજ્ઞાન દૂર થાય એમનું અને એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, ફક્ત એના માટે આ મૂર્તિનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. બાકી એ લોકો ભક્તિ નથી કરતા. સમજ પડી ગઈ? આ અદ્વૈત વેદાંત છે. જ્ઞાન ઉપજાવવા માટે ભક્તિને ફક્ત સાધન રૂપે ઉપયોગમાં લે છે. ત્યારે આપણે શું છે, ભક્તિ સાધ્ય છે આપણા માટે, અને સાધન જે છે તે 9 પ્રકારની જે ભક્તિઓ સાધન ભક્તિ કહી, પણ સાધ્ય જે પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ પોતે જ સાધ્ય છે આપણા માટે. કારણ કે એ ભક્તિ શું છે તો પરમાત્મા અને આત્માનો સીધો સાક્ષાત્કાર છે, આત્મા અને પરમાત્માનો. સમજો? એટલે આપણે ભક્તિને શું માનીએ છીએ? ભાઈ ભક્તિ તો એવી વસ્તુ છે આપણે કે એ જો ઉપજી જાય તો ઉદ્ધવજીની જેમ કે ભાઈ આ જે બ્રહ્માજી જે કહે કે પછી ઉદ્ધવજી જે કહે તે પ્રમાણે કે આ વૃંદાવનને વિશે આ જે વૃક્ષ લતા જે ગુલ્મ જે છે તે બહુ ભાગ્યશાળી છે. કેમ કે જેને ભગવાનને વિશે અવિરત સ્મૃતિ રહી છે એવી જે ગોપીઓ એના પગની રજ જે છે તે આ વૃક્ષ લતા ગુલ્માદિક પર પડે છે તો કેટલા ભાગ્યશાળી છે એ લોકો. હવે મારો ભાગ્યનો ઉદય થાય તો હું આ વૃંદાવનને વિશે નક્કી કોઈ વેલી બનવું, વૃક્ષ બનવું, ગુલ્મ બનવું, લતા બનવું. કેમ કે ભગવાનની આટલી મોટી ભક્ત કોણ? એ ગોપીઓ, એના ચરણની રજ એ મારી ઉપર પડે. એટલે ભક્તોનું આપણે ત્યાં આટલું બધું મહાત્મય છે. સમજો? બરાબર? ચાલો. એટલે હવે એવી એટલે બહુ આપણે કાયમ વાત કરીએ જ છે ને રાતની સભામાં તો, કે ગોપીઓના જેવી ભક્તિ કરવી તે ગોપીઓની સ્થિતિની વાત વારંવાર કરું છું. એમને ખબર હશે, કારણ કે મારા માટે બહુ ફેવરિટ ટૉપિક છે. હું પાછો કેવું પણ છું એ કાયમ કે મને ભાગવતનો એકાદશ સ્કંદ જે છે તે અને દસમ સ્કંદમાં જે ગોપીઓના જેવી ભક્તિ એ ટૉપિક મને બહુ ગમે છે. કારણ કે કરવાનું છે ને આપણે એ જ કરવાનું છે ને. બીજું તો બધું આ જે કરીએ છીએ આ બધા સાધનો એ ભક્તિ ઉદય થાય એના માટે કરીએ છીએ. આમાં અટકવાનું નથી. આ તો ખાલી જાણવાનું છે. કરવાનું તો પેલું જ છે જે ગોપીઓએ કરેલું એ જ કરવાનું છે. સમજો? ચાલો. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ મોક્ષ એ વિકાર રૂપે સિદ્ધ કરવાનો પદાર્થ પણ નથી. કારણ કે એમ તો દહીંની માફકે અનિત્ય ઠરવાનો પ્રસંગ આવે. એટલે 4 રીતે જે કંઈ
આ ઉપર જે બતાવી કે ઉત્પત્તિ કરવાનો મોક્ષ નથી, પ્રાપ્તિ રૂપે મોક્ષ નથી, વિકૃતિ રૂપે કે સંસ્કૃતિ રૂપે મોક્ષ કોઈ રીતે આવી રીતે પ્રાપ્ત થતો નથી એવું અહીંયા સિદ્ધ કરશે. ચાલો પછી તેમ મોક્ષ સંસ્કાર વડે સાધવાની વસ્તુ નથી, કારણ કે સંસ્કાર વસ્તુને સાધે તે દોષ દૂર કરીને અથવા તો ગુણ ઉપજાવીને. બરાબર, સંસ્કાર શું કરે? દોષ દૂર કરે. એટલે પેલા અરીસામાં જે ધૂળ લાગેલી હોય તે દોષ દૂર કરે, એટલે પછી પેલો એનો સંસ્કાર થઈ ગયેલો કહેવાય, એટલે અરીસો કેવો થઈ જાય? એકદમ ચોખ્ખો થઈ જાય અને બીજાનું રૂપ ને અરીસાનું પોતાનું રૂપ અંદર દેખાય. બીજું શું કહ્યું કે ભાઈ દોષ દૂર કરીને અથવા તો ગુણ ઉપજાવીને. ભાઈ એ વસ્તુમાં કોઈ ગુણ ન હોય. હવે જ્યાં સુધી એ અરીસાને વિશે ધૂળ લાગેલી તેમાં ગુણ કયો? એમાં જે બીજો સામેવાળો વ્યક્તિ દેખાય છે એ ગુણ ઉપજેલો નહીં, પણ જેવી ધૂળ ગઈ એટલે એનામાં એવો ગુણ આવી ગયો કે તમારું પ્રતિબિંબ તમે અંદર જોઈ શકો. તમે ગમે એટલા હાઈ ક્લાસ દેખાતા હો, તમે ગમે એટલા સારા કપડાં પહેરો, પણ તમે તમારી જાતને જોઈ નહીં શકો જાતે. એના માટે તમને કોની જરૂર પડે? અરીસાની જરૂર પડે. ને અરીસો બી ચોખ્ખો જોઈએ. બરાબર, ચાલો. અત્રે દોષ દૂર કરવાનો તો છે નહીં, કારણ કે બ્રહ્મ નિત્ય શુદ્ધ છે. તેમ ગુણ ઉપજાવવાનો પણ નથી, કારણ કે બ્રહ્મના સ્વરૂપમાં કોઈ પણ ગુણ ઉમેરાવાનો અવકાશ નથી. સમજ્યા? અત્યારે કેવું છે કે બ્રહ્મમાં કોઈ એમ કહે કે એવું તો કંઈ છે નહીં કે એનો દોષ દૂર કરવાનો, કારણ કે બ્રહ્મ તો નિત્ય સિદ્ધ છે, તેમાં દોષ કયો હોય? બરાબર, એટલે શું છે કે ભાઈ દોષ દૂર કરવાનો નહીં, કારણ કે બ્રહ્મ નિત્ય શુદ્ધ છે. ગુણ ઉપજાવવાનો નથી, કારણ કે બ્રહ્મના સ્વરૂપમાં કોઈ પણ ગુણ ઉમેરવાનો અવકાશ નથી. વળી બ્રહ્મ નિત્ય નિર્વિકાર છે, એટલે એ પોતામાં રહેલી વા પારકામાં રહેલી ક્રિયાનો આશ્રય બનતું નથી. એ નિર્વિકાર છે, એટલે એ કોઈ પણ ક્રિયાનો આશ્રય નહીં બની શકે. કોઈ વસ્તુ સાકાર હોય તો એ કોઈનો પણ આશ્રય બની શકે, કારણ કે સાકાર હોય તે કોઈનો પણ આધાર બને. દાખલા તરીકે અત્યારે આ સભા મંડપમાં આપણે બેઠેલા છે, તો આપણો આધાર શું છે? તો આ સભા મંડપની જે કે આ જગ્યા જે છે, એટલે એ સભા મંડપની જગ્યા જે છે તે આપણો આધાર છે. તો એ સભા મંડપ સાકાર છે એટલે આપણો આધાર બની ગયો. તમે આકાશમાં અદ્ધર થોડા બેસી શકો છો, કારણ કે આકાશ કેવો છે? નિરાકાર છે. આઈડિયા આવે છે? એટલે નિરાકાર વસ્તુ કોઈ દિવસ કોઈનો આધાર કે આશ્રય નહીં બની શકે. સમજો, સાકાર વસ્તુ હોય તે જ કોઈનો આધાર કે આકાર એ આશ્રય બની શકે. દાખલા તરીકે તમને કોઈ જગ્યા પર કોઈ જગ્યા નહીં હોય ને એવું હોય તો તમે તકિયો મૂકો તો એ તકિયો તમારો આધાર બને. તો તકિયો પણ આશ્રય છે ને. ટ્રેનોમાં પાટિયા હોય તો એ પાટિયા આધાર બને, સીટ હોય તો સીટ આધાર બને. સમજો, તમારી ગાડી હોય તો ગાડીમાં તમારી સીટ જે છે તે આધાર બને. પણ આધાર બનવા માટે એ વસ્તુ તો સામેની સાકાર જોઈએ, એટલે જોઈએ જ. જો એ વસ્તુ સાકાર નહીં હોય તો એ તમારો આધાર બની શકે? હા, બરાબર. ચાલો, અને તેથી ઘર્ષણ વડે દર્પણ ઉપર સંસ્કાર થાય છે એમ એનામાં થતો નથી. તેમ શરીર ઉપર થતી સ્નાનાદિ ક્રિયાઓ વડે પણ આત્માનો સંસ્કાર એટલે શુદ્ધિ પવિત્રતા થતી નથી. તમે શરીરને શુદ્ધ કરો તો આત્મા થોડો, એ તો લખેલું જ છે ને ગીતામાં, ભાઈ પાણી એને ભીંજવી શકતું નથી, આગ એને બાળી શકતું નથી. બરાબર, હા બરાબર. શું આવે છે? નમે દયતી કિંચન. બરાબર. પેલો કયો છે ગોપાલ શ્લોક કયો છે? એ પેલો આપણો બોલ. હા, નયનમ છંદંતી શસ્ત્રાણી ન મે દહતી પાવક. એટલે શસ્ત્ર એનું છેદન કરી શકતો નથી. બરાબર, આગ એને બાળી શકતો નથી, પાણી એને ભીંજવી શકતો નથી. એવો એ આત્મા છે, એનું છેદન નહીં થતું, એનું ભેદન નહીં થતું. એટલે તમે શરીરને સ્નાન કરાવો તેનાથી આત્માને કોઈ અસર થતી નથી. એ તો શરીરનું સ્નાન છે ને. અને તમે જે પૂજાપાઠ કરવા માટે કે ભાઈ કોઈ વિધિ કરવા માટે સ્નાન કરો છો તો એ શરીર શુદ્ધિ માટે જ છે. યજ્ઞ કરવા તમે બેઠેલા તો તમને મહારાજે શું કહ્યું? પહેલાં શું કરવાનું છે? દેહ શુદ્ધિ કરવાની છે. શું કરવાનું કહ્યું? એણે એમ કહ્યું કે આત્મશુદ્ધિ કરવાની છે. બરાબર, આત્મશુદ્ધિ તો એને ખબર જ છે કે એની પાસે બી કોઈ વિધિ નથી કે જે તમારી કરી શકે. અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં જે આવે એના આત્માની શુદ્ધિ શક્ય જ નથી. સમજો, એટલે એની શુદ્ધિ ના. હવે એની પર તું બહુ ચર્ચા નહીં કરતો, નહીં તો આ જેટલા લોકો કથા સાંભળે છે ને તે બધા કાલથી બંધ થઈ જશે. બરાબર, હા હા. એટલે તું પાછું પેલું यहाँ પર જો લાલ બટન હે ને उसको નહીં દબાના થા, તો પાછું એ દબાવતો નહીં મારું, નહીં તો ભાઈ ગાડી કંઈ બીજા ટ્રેક પર ચાલી જશે. સમજી ગયો? હા. એટલે કહેવાનો મતલબ શું છે? આત્મા તો શુદ્ધ જ છે પહેલેથી, નિત્ય સિદ્ધ જ છે, શુદ્ધ જ છે બધાનો. તો આત્મા શુદ્ધિ માટે પેલા મહારાજ તમને નહીં બેસાડતા,
દેહ શુદ્ધિ કરવાનું કે ભાઈ દેહ શુદ્ધિ કરો. એના માટે તમને કંઈ પેલું ગંગાજીનું જળ હોય તો એમ કરીને પેલા યજ્ઞનું જળ હોય તો આમ કરીને પેલા પાંદડા દ્વારા તમને પેલા મહારાજ છાંટતા નથી. એ દેહ શુદ્ધિ માટે છાંટે છે અને તમને અધિકારી બનાવે છે કે એના માટે તમે જે કર્તવ્ય માટે બેઠા છો, પૂજા પાઠ પંચદેવની પૂજા કરવા બેસો કે કંઈ પણ કરવા બેસો એના માટે, તો એ તમને અધિકારત્વ શરીરને આપે છે. આત્મા તો ઓલરેડી અધિકારી છે જ, એ તો શુદ્ધ જ છે. સમજ પડે છે? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ શરીર પણ સ્નાનાદિ ક્રિયા વડે આત્માનો સંસ્કાર એટલે પવિત્રતા થતી નથી શરીરની સ્નાનાદિ ક્રિયા વડે. કિંતુ અવિદ્યાથી પકડાયેલો શરીરના સંગને લઈ જે હું અને કરતા કહેવાય છે તે એટલે છે તેનો થાય છે. એટલે એના સ્નાનાદિ સંસ્કારના ફળનો અનુભવ પણ એ એટલે હું અને કરતા કહેવાતા પદાર્થને જ છે. કરતા અને ભોગતા હું અહમ પદાર્થ જ છે, આત્મા નથી. આત્મા હુંથી જુદો છે. બરાબર? જુઓ પાનું 55. આ હોય અદ્વૈત વેદાંત. એ લોકો શું કહે છે કે જે કરતાપણે વર્તે છે તે પેલો અહંકાર, જેને હું કહે તે. તો આપણે જ્યારે કરતાપણે એમ કહીએ કે હું છું તો એ લોકો આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓએ હું પણ આમાં આત્માને કહે, પણ અદ્વૈતીઓ શું કહે? એ આત્મા નથી, એ અહંકાર છે. બરાબર? એટલે શું કહે છે? કરતા અને ભોગતા હું અહમ પદાર્થ જ છે, આત્મા નથી. બરાબર? આત્મા કેવો છે? એ અહંકારથી, એટલે એ જે અહમપણું કરનારો જે કે છે કે કરતા અને ભોગતાપણે જે હુંપણું જે આવે છે એ આત્મા એ નથી, એ અહંકાર છે. એવું કોણ કહે છે? અદ્વૈતીઓ એવું કહે છે. બરાબર? આત્મા એ હુંથી જુદો છે. એટલે એ લોકો શું કહે છે? અહંકારથી જુદો જે આત્મા છે, અને જે દિવસે એ અહંકારથી જુદો થશે ત્યારે આત્મા પોતે બ્રહ્મભાવને પામી જશે, એટલે એની મુક્તિ થઈ ગઈ. એટલે એ લોકો કહે કે જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી મુક્તિ નહીં થાય, કારણ કે એ લોકો હું પણ એને કરતા પણ એ અહંકારને માને છે, આત્માને નહીં માનતા. ત્યારે આપણે શું કહીએ છીએ? આત્મામાં જ હું પણ અને કરતા પણ રહેલું છે, પણ અહંકારે કરીને એ પોતે એમ કહે છે કે મેં કર્યું અને હું કરતા છું એવું. જો એનામાં એ અહંકાર ન હોય, આત્માની અંદર અહંકાર રહેલો છે, આપણે એવું કહીએ છીએ. આમ તો અહંકાર કેવો છે? મન બુદ્ધિ ચિત્તને અહંકાર માયાના છે, પણ અજ્ઞાને કરીને એ અહંકાર આપણે આપણી અંદર લઈ લીધા છે, અને એને કરીને આપણે શું કહીએ છીએ કે ભાઈ હું કરનારો છું. સમજો? હવે જેને એ અહંકારનો ત્યાગ કરી દીધો એ શું કહે છે? ભાઈ કોઈ કરાવનાર છે ને આપણે કરી રહેલા છે. એટલે અહંકારી વ્યક્તિ જે હોય તે અને નિરહંકારી વ્યક્તિમાં આ ફેર. સાધુ પુરુષ છે, નિરહંકારી છે, તે શું કહે છે કે ભાઈ પરમાત્માનો દાસ છું, અને એ પરમાત્મા આપણી પાસે જે કોઈ કરાવે છે તે કરતા કારયતા કોણ છે? એ પરમાત્મા છે, અને આપણે એ નિમિત્ત બનાવે છે અને આપણાથી એ થાય છે. આ સાધુ પુરુષનું લક્ષણ છે. અને જે જગતમાં જીવો છો તો ગાંડા, એ તો હું ટાઈમ પર આવી ગયો, બાકી તમે બધા હટવાઈ હતા. તમે અત્યારે આ સમય પર સુરતના દરેક ફળિયામાં ચાલ્યા જાઓ, એમાંથી 60% ફળિયામાં આ વાત ચાલતી હશે. આઈ ગેરંટી યુ. કારણ કે એ લોકોની પાસે આના સિવાય બીજા કોઈ મુદ્દા નથી. મેં આમ કરી નાખ્યું, મેં તેમ કરી નાખ્યું, એ તો હું પહોંચી ગયો એટલે થયું, મારા આવવાથી થયું, હું કરું તો જ થાય છે, તમે બધા કામચોર છો. આવા કંઈ ને કંઈ વાક્યો 50 થી 60% જગ્યા પર અત્યારે પણ ચાલતા હશે, અને આખા દિવસ દરમિયાન પણ ચાલતા હોય. મારા વગર તમારાથી શેકેલો પાપડ બી નહીં તૂટે. જો આ બધા ડાયલોગ જો તમને સાંભળેલા લાગશે. આ અહંકાર છે. આ શું છે? અહંકાર છે. કેમ? આત્મામાં કરતાપણું છે, આત્મામાં ભોગતાપણું છે, પણ જ્યારે આત્મા એમ સમજી બેસે ને કે હું જ કરું છું, કે હું જ કરાવી રહેલો છું, તો એ અહંકાર છે. સમજવાનું શું છે કે એ પરમાત્મા કરાવી રહેલા, તમને તો ફક્ત નિમિત્ત બનાવે છે ભગવાન. તમે જે કોઈ શુભ ક્રિયા કરો છો, યજ્ઞ યાગાદિક કરો કે ભાઈ પાટોત્સવ કરાવો કે જે પણ કંઈ કરાવો, તો તમે એ કરાવી રહેલા છો. તમારી પાસે કરાવે કોણ છે? પરમાત્મા. જો તમે જ કરતે તો જૂનાગઢમાં નહીં થઈ ગયો હતે? તમે જ કરતે તો ઈડરમાં નહીં થઈ ગયો હતે? એ બે જગ્યા પર ન થયા ને? જો તમે જ કરતો હોવ તો તમારે તો બંને જગ્યા પર કરવો હતો, થયો. પણ આ રિયલ સમજણ છે કે ભાઈ ત્યાં ન થયો એ પણ પરમાત્માની ઈચ્છા, અને અહીંયા થઈ રહેલો છે તે પણ પરમાત્માની ઈચ્છા. હવે સમજ પડી? આ સાધુ પુરુષની આ છે સમજણ. પણ પછી પેલો એમ કે એટલે આપણે કરીએ તો જ થાય ને એમ કે, બાકી તો અરે ભાઈ આપણા આપણા કરવાથી પણ રૂપિયા નાખતા પણ નહીં થતે જુનાગઢમાં તો, કારણ કે એટલા રૂપિયા નખાતે જ નહીં, આપણે નખાઈએ તે.
સમજો જે પ્રમાણે પેલા ભાઈએ રૂપિયા આપેલા બીજાએ આપણાથી બધા ભેગા થઈને પણ એટલા રૂપિયા ભેગા નહીં થતે, બરાબર. 11 લાખનો ફિગર હતો. 11 લાખમાં આપણા કેટલા પાટોત્સવ થઈ જાય, સમજ પડી? એટલે રૂપિયા અલગ વાત છે આખી, પણ કહેવાનો મતલબ આપણે કરીએ છીએ. જો કોઈ એવું કહેતો હોય તો એની એ વાત ખોટી છે, પરમાત્માની ઈચ્છાથી જ થાય છે. મને ત્યારે પણ ખબર હતી કે એનો જ્યારે જે સમય પર મેળ બેસવાનો છે ને ત્યારે જ બેસશે. સચિન તેંડુલકર આટલો મોટો ક્રિકેટર છે, તે શું કહે છે ખબર જ તમને? એ તો દિવસ આવે કે એ દિવસે તમારા દરેક ડિસિઝન પરફેક્ટ જાય. તમને તરત પેલાનો હાથ ફરે એની પરથી ખબર પડે કે આ દડો બહાર નીકળશે, આ અંદર આવશે, અને તમારું બેટ એ દિશામાં સ્વિંગ કરે. એ દિવસ આવે એમ કહી. તમે અંદર ગમે એટલી પ્રેક્ટિસ કરો, પણ જે દિવસ તમારો નહીં હોય ને, એ ફટાક દઈને બોલ એવો નીકળી જાય કે તમે આઉટ થઈ જાઓ. બોલર માટે પણ એ રિધમનો દિવસ આવે કે એ ધારે તો એના ટપ્પા પડે બધા, અને એને એ પ્રમાણે વિકેટો પણ મળે. તે કહે કે એ રિધમ જે તમને મળે ને ગ્રાઉન્ડ ઉપર, એ બાય લક મળે કે કોઈ બીજો કોઈ આપે છે. વિરાટ કોહલી પણ હવે એવું કહેતો થઈ ગયો, પેલા આપણા વૃંદાવનના પ્રેમાનંદ સ્વામીને મળ્યા પછી રાધે રાધે બોલતો પણ થઈ ગયો. હવે આટલા મોટા સુપરસ્ટાર બોલે છે તો હમ કોણ છે ખેત કે બેગન? એટલે આપણા કરવાથી કંઈ થતું નથી ભાઈઓ, એવું માનતા નહીં કે આપણા કરવાથી થાય છે. કરાવે કોઈ બીજો જ છે, અને આપણે તો જાણીએ છીએ કે બીજું કોણ છે. લોકો કંઈ કહેતા હોય પણ આપણે જાણીએ છીએ કે બીજા કે ત્રીજા નહીં, પણ આ પહેલાં જ માણસ એ કરાવે છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ ભગવાનની જ્યારે જે ઈચ્છા હોય એ પ્રમાણે જ થાય. તમારે ફક્ત એમાં શું કરવાનું હોય? ચાલ્યા કરવાનું. ચાલતો રહેજે, ચાલતો રહેજે, ચાલતો રહેજે. બાકી ચલાવનાર તમને કોણ છે? એમ કહી પછી તમે કહો ના હું જ કરું ને મારાથી જ થાય, એ રોંગ મેન્ટાલિટી. પછી તમે પેલાની જેમ આમ કરીને બહાર નીકળી જાઓ બજારમાં કે अपना भाई तो पूरे एरिया का भाई है, अभी अपन जो बोलेगा वो सबको करना पड़ेगा, એમ કરીને તમે બહાર નીકળો. પછી કોઈ દિવસ કોઈ એનાથી મોટો ભાઈ આવે તો તમને ઝપેટી નાખે બરાબર. એટલે એવી દાદાગીરી નહીં કરવી કે હું કરું તો જ થાય. સમજી ગયા? કરાવનાર કોઈ બીજો જ છે, કરતા કરાયતા બીજા છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ શું માને છે કે ભાઈ એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કે ઇન્દ્રિયો જે છે તે એ ઇન્દ્રિયો ભેરો જીવાત્મા પોતે ભરી જાય છે, અને એ ઇન્દ્રિયો અંતઃકરણમાં પણ એને હુંપણાનો ભાવ હોય છે, અને એ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા એટલે એ જે એને જોઈતા વિષય એનો ભોગ કરે છે અને પાપ કરે છે, એટલે એના પાપનું ફળ એને પોતે ભોગવવું પડે છે. વસ્તુતઃ એ ઇન્દ્રિય અંતઃકરણ છે જ નહીં. અને અંતઃકરણને વિશે શું રહેલો છે? અહંકાર રહેલો છે, જે સૌથી સૂક્ષ્મ છે અને એ આત્માની સૌથી નજીક રહેલો છે. એટલે એ આત્મામાં હું પણ સાહજિક રીતે હોય ને હોય જ. એટલે કહેવાનો મતલબ શું છે? આત્મામાં હું પણ છે, આત્મામાં કરતાપણું છે, પણ આ જે અહંકાર જે છે ને એ એને ઉધારીનો લીધેલો છે. કોની પાસેથી? પેલા અહંકાર પાસેથી. હવે ભગવાને એને શું કહ્યું કે અહંકારને જીતવો હોય તો ભગવાને શું કહ્યું કે જે શરણાગત ભક્તો જે છે એણે અહંકાર શું કરવાનો કે ભાઈ હું જે છું તે કોનો સેવક? તો અનંત કોટી બ્રહ્માંડના નાથ પુરુષોત્તમ નારાયણ એનો સેવક, ને આ મારા સ્વામી. આવો અહંકાર આપણે રાખવાનો. કારણ કે અહંકાર છૂટવાનો નથી. આપણી ઉત્પત્તિ બધાની કેમાંથી થઈ છે? શરીરની અહંકારમાંથી થઈ છે. એટલે અહંકાર બહુ સૂક્ષ્મ છે, એ તમે છોડી નહીં શકો. તેને અહંકારને તમારે આમ કન્વર્ટ કરવાનો છે. શું? કે હું એ ભગવાનનો દાસ અને ભગવાન મારા સ્વામી, અને મારા સ્વામી જે છે તે અનંત કોટી બ્રહ્માંડના નાથ છે. એમ કરીને આપણે આપણા અહંકારને સ્વિચ ઓવર કરવાનો છે, કન્વર્ટ કરવાનો છે. આ આપણી સમજણ, શ્રીજી મહારાજની સમજણ, રામાનુજ વેદાંતની સમજણ. અને અદ્વૈતીઓની સમજણ શું? એ અહંકાર જે છે તે જુદો છે, એને વિશે હું પણ રહ્યું છે, એને વિશે કરતા પણ રહ્યું છે, અને આત્મા એનાથી જુદો જ છે. કારણ કે એ આત્માને એ લોકો શું માને છે? પેલા બ્રહ્મનો જ અંશ માને છે. હવે જ્યારે એ આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે એટલે હું અને કરતા પણ એનામાંથી ચાલ્યું જશે, અને પોતે બ્રહ્મભાવને પામી જશે, એટલે પોતે બ્રહ્મ થઈ જશે. આવું અદ્વૈતીઓનું માનવું છે, જે આપણો મત નથી. ચાલો બસ ક્લિયર થયું તમને? ઓકે ચાલો. હું અને કરતા કહેવાતો જે પદાર્થ છે તે આત્મા નથી, અદ્વૈતીઓ કહે છે. એ કોણ છે? અહંકાર છે. બરાબર. આત્મા તો એનો સાક્ષી છે. આત્માને શું કહે છે? એનો સાક્ષી કહે છે. તે સંબંધે નીચે પ્રમાણે મંત્રો છે.
તરો તયોરન્ય પીપલમ. ચાલો બહુ ઘણા બધા છે એટલે આપણે ગુજરાતી વાંચીએ. તેઓમાંનો એક મીઠું પીપળ ફળ ખાય છે. આ પેલા બે પક્ષીવાળી વાત. વૃક્ષ ઉપર બે પક્ષી હોય ને, એક પક્ષી નીચે બધા ફેલ ફતુર કરે મારી જેમ, ઊંચો થાય નીચો થાય, વાંકો થાય ચૂકો થાય, નીચે કોઈ બેઠેલો હોય તો હોર્ન બજા કે પોપ્પો કરે, સીટી મારે, અને પેલો ઉપરનું પક્ષી જોઈ તે ગોપાલ જેવો બધું જોયા જ કરે, કંઈ બોલે જ નહીં. કા શું કરે છે, બેઠો બેઠો જોયા જ કરવાનું, આમ વેઇટ એન્ડ વોચ, બોલને કા કુછ નહીં. તે ઉપરનું પક્ષી કોણ છે? ભગવાન છે. ને નીચેનું પક્ષી કોણ છે? જીવાત્મા છે. એટલે અહીંયા શું કહ્યું? તેઓમાંનો એક મીઠું પીપળ ફળ ખાય છે. ચાલો, કયો? કદાચ અસલ પીપલ વૃક્ષ તે વડનું નામ પણ હોય, અને એમ હોય તો પીપલવ ફળ એટલે વડનો ટેટો. હવે એ જે હોય તે આપણે જોવાનું નથી. આપણું જો ઉદાહરણ છે તે જ બરાબર છે કે એ ઝાડ ઉપર બે પક્ષી હતા. એક પક્ષી ઉપરની ડાળ ઉપર બેઠેલું જ, બીજું પક્ષી નીચેની ડાળ ઉપર બેઠેલું જ. ઉપરની ડાળનું પક્ષી કંઈ કરતું નથી, ફક્ત જોયા કરે છે. અને નીચેનું ડાળનું પક્ષી શું છે? કોઈ આવતા હોય તો એ સીટી મારે, સીટી મારે એટલે કોણ એવું કરે. નીચે કોઈ બેઠેલો હોય તો હોર્ન બજા કે પોપ્પો કરે, ચોચ્ચું કરે, બધું કરે, ને પછી પાછું કી હસે પણ ખરું. એટલે ઉપરનું પક્ષી જોઈએ એના બધા ફેલ ફતું. હા, આ બધું નાટક તું કરે છે તો હું જોઈ રહેલું છું. હવે ઉપરનું પક્ષી કોણ છે? મનીષ બોલ. ભગવાન છે. અને નીચેનું પક્ષી કોણ છે? જીવાત્મા છે. બરાબર? ચલો. અને બીજો તે ન ખાતા જોયા કરે છે. આવી ગયું ને? બે પક્ષીમાંથી બીજો નહીં ખાઈને જોઈ તે કોણ છે? ભગવાન છે. આપણે આવું માનીએ છીએ. ઇન્દ્રિય અને મન સહિત આત્મા એટલે બુદ્ધિ, તેને ડાયા માણસો ભોગતા કહે છે. આવી ગયું? ઇન્દ્રિયો, મન સહિત શું કહ્યું? આત્મા એટલે બુદ્ધિ. અહીંયા કહી એને ડાયા માણસો શું ભોગતા કહે છે. આપણે પણ કહીએ છીએ ને કે ભાઈ ભોગતા કોણ છે? તો ઇન્દ્રિયો દ્વારા, આંખ દ્વારા જોયું તો આંખ ત્યારે દ્રષ્ટિનું કામ, જોવાનું કામ કરે છે. પણ ત્યારે આત્મા છે તો એ આંખ જોવાનું કામ કરે, એટલે ત્યારે એ આત્મા દ્રષ્ટા રૂપે વર્તે છે. તમે અત્યારે સાંભળવાનું કામ કરો તો આત્મા અત્યારે શ્રોતા રૂપે કામ કરે છે. હું બોલવાનું કામ કરું તો આત્મા અત્યારે મારો વક્તા રૂપે કામ કરે છે. તમે અહીંયાથી કોઈ આવે ગન બન લઈને તમે ભાગો તો આત્મા તમારું કયા રૂપે કામ કરે? ધાતા રૂપે કામ કરે. ધાતા એટલે દોડનાર. બરાબર? એટલે તમે ભાગવાનું કામ કરો એટલે દોડવાના રૂપે કામ કરે. એ પ્રમાણે તમારો આત્મા જે છે તે જે ઇન્દ્રિયોનો વિષય તમે હોય એ વિષયને ભોગવો તો તે રૂપે થઈ જાય છે. સમજો? બરાબર? ચાલો. સર્વભૂતમાં છૂપો રહેલો સર્વવ્યાપક અને સર્વભૂતનો અંતરાત્મા, કર્મનો અધ્યક્ષ, સર્વભૂતનો વાસ, સાક્ષી, ચેતન, કેવલ અને નિર્ગુણ એવો એ એક દેવ છે. આને એ લોકો નિરાકારવાદીઓ, અદ્વૈતીઓ આ કોને એક દેવ એટલે પેલો બ્રહ્મ, એ બ્રહ્મને કહે છે. આ સર્વભૂત જે છે એ બધાનો સાક્ષી છે. પછી શું કહ્યું? અંદર રહેલો છે, સર્વવ્યાપક છે, કર્મનો અધ્યક્ષ છે, બધાના કર્મો આપણા જોઈ રહેલા છે તે, સર્વભૂતનો વાસ એની અંદર રહેલો છે, ચેતન છે. બરાબર? નિર્ગુણ છે. તે એક દેવ એટલે બ્રહ્મની વાત કરી છે. એ ઉજ્જવળ, ઉજ્જવળ એટલે તેજસ્વી, દેહ રહિત, એને કોઈ શરીર નથી, વ્રણ રહિત, સ્નાયુ અગર નાડી રહિત, કારણ કે એ નિરાકાર છે એટલે એને સ્નાયુ કે નાડી હોય નહીં, એ તો આપણે શરીરને હોય. શુદ્ધ, અંદર શુદ્ધ છે. પાપ રહિત, એ કોઈ પાપ પુણ્યથી લેપાતો નથી કારણ કે શુદ્ધ નિર્વિકાર છે. પ્રાજ્ઞ અને જ્ઞાની, એ સર્વને વીંટળાઈ વળેલો છે. એટલે આ બધાને વીંટળાઈ વળેલો સર્વવ્યાપક પેલો કોણ છે? આત્મા છે. આ રીતે અવિદ્યાથી પકડાયેલા હું અને કરતા કહેવાતા પદાર્થથી આત્માનું પૂર્ણ, નિત્ય, શુદ્ધ અને નિર્વિકાર સ્વરૂપ જુદું પાડીને બતાવવામાં આવે છે. માટે મોક્ષ જે આત્માનું સ્વરૂપ છે તે સાધવાનો પદાર્થ નથી. એટલે પેલા લોકો જે મીમાંસકો એમ કહેતા હતા કે વિધિ દ્વારા મોક્ષ મળે, એટલે વિધિ એટલે સાધવાનું થયું ને. એટલે વેદાંતિઓએ શું કહ્યું? મોક્ષ કોઈ સાધવાનો પદાર્થ નથી, એ તો જ્ઞાન થઈ ગયું એટલે મોક્ષ થઈ ગયો. એટલે આ પ્રમાણે મીમાંસકોના મતનું ખંડન વેદાંતિઓએ કરી નાખ્યું. તમે લોકો કેટલા હોશિયાર થઈ ગયા જુઓ તો ખરા. તમે મીમાંસકોના મતનું ખંડન વેદાંતિ કેવી રીતે કરી એ પણ શીખી ગયા. હવે આનાથી વધારે તમે શું શીખવાના? ચાલો આપણે પાછા આપણા પાટોત્સવની થોડીક વાત કરી દઈએ. પાટોત્સવ આપણો જે છે તો તમે બધા ટ્રેનમાં જાતે નીકળી જજો. સવારે, મંગળવારે સવારે નીકળી જજો, ટ્રેન, ગાડી જે હોય તે, અને ત્યાં સાંજે 4 વાગ્યાની આજુબાજુ પહોંચો એવો પ્રયત્ન કરજો. એટલે આપણે 5 વાગ્યાની આજુબાજુ જળયાત્રા કાઢવાના છે. અને જે વ્યક્તિને જમવાની ભૂખ લાગતી હોય કે એવું હોય તો ઘરેથી તે દિવસનો નાસ્તો કે એવું કંઈ લઈને આવજો. હું તો તમને કહું નાસ્તો વધારે લઈને જ આવજો. નાના છોકરા હોય કે બીજે દિવસે સવારે બી તમારે કંઈ સૂકો નાસ્તો કરવો હોય તો ઘરેથી નાસ્તો લઈ લેજો. બરાબર? કારણ કે ત્યાં રસોડું નાનું છે ને આપણે અન્નકૂટ બનાવવાનો છે. અને આપણી પાસે ઓલ ઇન વન એક જ
જોરદાર ગણેશભાઈ માણસ છે અને એણે જ બધો અન્નકૂટ પણ બનાવવાનો છે ને એ જ ભાઈ આપણી રસોઈ કરશે. બીજે દિવસે 1000થી 1200 માણસનું રસોડું છે, કારણ કે વાપીના એક ધારાસભ્ય પણ આવવાના છે. બની શકે તો વડતાલથી કદાચ ચેરમેનશ્રી પણ આવશે, આપણે આમંત્રણ આપેલું છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે તો ફક્ત દૂધની અંદર નાની માખી પડે ને એટલા જ છે ત્યાં, એટલે બહુ ઉછળકૂદ કરવાની જરૂર નથી. અને કદાચ તમને ત્યાં કોઈ ઘર જેવી ફેસિલિટી નહીં મળે, કદાચ ન મળે, તો 4 કલાક 5 કલાક જીવ ઉપર જરા ટેપ મારી દેજો અને જે મળે તમારે રાજી રહીને અહીંયા આવવાનો પ્રયત્ન કરજો. આપણો સંબંધ અહીંયાનો છે, ત્યાં આપણે ફક્ત ને ફક્ત નારગોલમાં પાટોત્સવ કરવા જઈએ છીએ, પરમેનન્ટ રહેવાનું નથી. એટલે પરમેનન્ટ રહેવાનું હોય ને પછી તમે પેલા ગોળીને પિસ્તોલ છોડો કે આ મારી જગ્યા છે, મારે આ જગ્યા પર જ રહેવું છે, અહીંયા જ સૂઈ જવું છે ત્યાં. અરે આપણે 2-4 કલાક જ ત્યાં રહેવાનું છે, તેમાં કંઈ પિસ્તોલ ફોડવાની કે ગોળી ફોડવાની કોઈ જરૂર નથી. પછી આ ભાઈને આપ્યું તો મને કેમ નહીં આપ્યું? અરે એને આપશે તો બી 4 કલાક જ રહેશે એની પાસે, અને તને ન આપશે તો તને 4 કલાક જ નહીં મળવાનું. એટલે એમાં ઊંચા નીચા થવાની કોઈ જરૂર નથી. મન મોટું રાખજો અને તમારું અને મારું બંનેનું શ્રેય થાય અને નામ જળવાઈ રહે એ પ્રમાણે સારા માણસ તરીકે તમે વર્તશો એવી હું અપેક્ષા રાખું છું. બરાબર? પછી તમે ત્યાં જઈને મને બધા નવા નવા ડાયલોગ મારશો તો તમને પણ ખબર છે કે ડાયલોગ કોણ મારે જ ખતરનાક. બરાબર? એટલે પછી શાંત રહેવું, તેમાં જ તમારો ને મારો બેવનો ફાયદો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કી